ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. આજે છે સન્ડે, તો સન્ડેના થોડોક આજે પ્રોગ્રામ બનાવવો છે સેન્ડવિચનો. તો મેં કીધું ચાલો અત્યારે વાગે છે 10, તો ફટાફટ મેં કીધું જતી આવું માર્કેટે, થોડીક વસ્તુ લેવી છે. નીચે જ અહીંયા છે બધું, તો લેતી આવું. ને સન્ડે છે એટલે જતીન ઘરે હોય, એટલે મને આ ક્રિશાની ઉઠી જાય તો કંઈ ચિંતા ના હોય, કેમ કે એ સંભાળી લે ઉઠી જાય એટલે. તો ચાલો આજે ફટાફટ જઈ આવું. આજે હેર વોશ કર્યા છે એટલે ભીના જ છે, એટલે અત્યારે જો ભૂસ કંઈ કાઢવી નથી, કેમ કે અત્યારે કાઢીશ તો પછી મોડું થઈ જશે, તો બેન ઉઠી જશે. તો ચાલો જલ્દી ફટાફટ જઈ આવું ને તમને દ્વારકા બતાવું, દ્વારકાની મોર્નિંગ કેવી છે. આ છે દ્વારકાની બજાર, સવારનો મોર્નિંગનો. અત્યારે વાગે છે 10. થોડુંક કામ હતું એટલે બજારમાં આવી હતી, કેમ કે સન્ડે છે તો જતીને ઘરે હોય એટલે મને કાંઈ ચિંતા હોય નહીં. ઓલી ઉઠે તો એને રાખે. થોડીક વસ્તુ લેવી હતી માર્કેટમાં, તો મેં કીધું હાલો હું જ જાતી આવું, કેમ કે સન્ડે છે તો સેન્ડવિચ બનાવવાનો પ્રોગ્રામ છે. ત્યાં જાઉં છું તનબત્તીમાં. દ્વારકાનું મોર્નિંગ. હા, હોમગાર્ડ ચોક. બહુ કાંઈ ખાસ લેવાનું નહોતું. આ મગની દાળ ને લેવાની હતી, કેમ કે ક્રિશાની ખીચડી ખાવી હોય એટલે. બ્રેડ લેવી હતી ને પેસ્ટ્રી લીધી, કેમ કે મસ્ત ફ્રેશ બની હતી, તો મેં કીધું ચાલો લઈ લઉં. અગરબત્તી લીધી, મેગી લીધી ને એકવાર આ ઓટ્સ ટ્રાય કરવા છે. મેં ટ્રાય નથી કર્યા, મેં કીધું ચાલો એકવાર ટ્રાય કરીએ ઓટ્સ કેવા બને છે. કોઈ દિવસ ટ્રાય નથી કર્યું. આજે સેન્ડવિચ બનાવી છે મસ્ત. બીજું તો કાંઈ છે નહીં, ખાલી મેગી મસાલા ને અગરબત્તી ને એવું નાનું લેવાનું હતું, લઈ લીધું છે. આજને બપોરનું જમવાનું છે ક્રિશાની માટે શીરો. હમણાં કેમ કે એને દાળ ભાત ને ખીચડી ને બપોરના ટાઈમે એવું જ ખારું મગ ભાત ને દીધા હતા, તો મેં કીધું હાલો આજે એને શીરો કરી દઉં. અહીંયા દૂધી બટેટાનું શાક છે, અહીંયા મસાલાવાળા ભાત કર્યા છે, વટાણા બટેટા ગાજર ને મસાલાવાળા સરસ ભાત કર્યા, છાશ, સલાડમાં મૂરા ને ગરમા ગરમ રોટલી. તો ચાલો બધા જમવા. સાંજે પછી સેન્ડવિચ કરવી છે એટલે અત્યારે આવું જ કર્યું છે, કેમ કે દાળ ભાત ને મગ ભાત હમણાં બહુ ખાધું. ક્રિશાની માટે એવું જ હમણાં બનાવતી હું, મગ ભાત, મગની દાળ ને ભાત ને ખીચડી ને. આજે એમ થયું કે ચાલો આને શીરો આપી દઉં. તો ચાલો બધા જમવા. એટલા રમકડાને ઢગલો કરી દીધો ને, તો એ બેનને વાસણ વધારે ગમે. વાસણથી ઘા કરવા, વાસણથી રમવું વધારે ગમે. હું રસોડામાં આવું તો ખાટલીમાં વાસણ હોય, બધા ખાટલી ખાલી કરી દે મને. મારે ગોઠવવાની જરૂર ના પડે, એક એક કરીને નીચે ઘા કરી દે બધા વાસણમાં. ના ક્રિશી, વાસણ બહુ ગમે દીકલાને, વાસણ બહુ ગમે. હે, વાસણથી રમવું બહુ ગમે, રમકડાથી રમવું નથી ગમતું. વાસણથી રમવું ગમે. ઘૂગલા વગાડો. બટેકા અને વટાણા બાફવા માટે મૂકી દઉં છું. બટેકા નીચે મૂકી દીધા છે ને ઉપર માથે વટાણા મૂકી દઉં છું, કેમ કે જો સાથે નાખીશ તો પછી ચીપાઈ જશે, વટાણા વધારે બફાઈ જશે, એટલે બટેકા નીચે ઉપર વટાણા મૂકું છું. અહીંયા સેન્ડવિચ મસાલો મારો તૈયાર છે. એકદમ મસ્ત ચટાકેદાર કર્યો છે સેન્ડવિચ મસાલો. મસ્ત છે ને. ચા જાતની ચટણી બનાવી છે. ટોસ્ટ સેન્ડવિચ. અહીંયા સેન્ડવિચ શેકાય છે. મેં કીધું તમે બેસી જાઓ ગરમ ગરમ, કેમ કે હું શેકતી આવું, પછી હું શેકીને પછી હું જમવા બેસીશ. જતીન ચટણી કેવી છે? ચટણી બહુ મસ્ત છે. ચાર મસ્ત છે ને ચટણી. ને એ એમ જ કહે છે કે ચટણી સરસ છે ને એટલે બહુ મજા આવે ખાવાની. પાછું અમારે ગમે એવી હોય, છાશ તો પહેલાં જોઈએ. છાશ તો અમને જોઈએ જ કા, છાશ વગર ના હાલે. તો આપણી સેન્ડવિચ રેડી છે. તો આપણી સેન્ડવિચ રેડી છે. મેં 3 ચટણી મિક્સ કરી છે, ગરમ ગરમ શેકી લીધી છે. મસ્ત છે. કેવી છે ક્રિશી સેન્ડવિચ? કેવી છે સેન્ડવિચ? કેવી છે? ખાધી? તને દઉં સેન્ડવિચ?
તને ના દઉં તારે ન ખવાય. એનું તો બાલભોગ અલગ થઈ ગયો તો એના માટે મેં આજ બાલભોગ બનાવ્યો હતો. એને કઈ દેવાનું નથી. સરસ બની જા. ઘરનું માખણ હોય એટલે સરસ બને. જરાક ધીમું કરી નાખો. ઘરનું માખણ હોય એટલે સારી બને સેન્ડવીચ. મજા આવે. અમૂલ બટરથી સારી થાય પણ ઘરનું બટર હોય તો મજા આવે ખાવાની. સાથે ચટણી હોય ને તો વધારે મજા આવે. હું રાતે હું ખાઈ લઉં. ક્યાં કહીશું છે? મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં જો નવા હો તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને મારા બ્લોગ તમને કેવા લાગે છે મને કમેન્ટ દ્વારા પણ જરૂરથી જણાવજો. કા કૃષિ કૃષિ એ કૃષિ કૃષિ બધાને જય દ્વારકાધીશ કહી દો. જય દ્વારકાધીશ. બાય બાય.